હવે શું કરો તમે? કઈ નહીં, આ જેઠાલાલ જો. અલા યાડો માર હંગાત બજારમાં થોડી વસ્તુ લેવા જવી છે. હું ચાઈ આવવાનો નહીં. આ જેઠાલાલ નો મસ્ત એપિસોડ ચાલે, તારે જવું તો જાય કે. આખો દાડો નકરો જેઠો જેઠો જ કરતા હોય હે. એવું નહીં કે યાર બજાર હું હંગાત આવતા રે હેડીને જવું પડે તો. તાણે શું? જાણો તો મોબાઈલ લઈને બેહી રહેવાનું. શું કરો ભાવેશ? આ જો જેઠાલાલ જો. શું ભડો આખો દાડો જેઠાલાલમાં ધ્યાન આપ કરો હો? આ તમે જે ખાઈ રહ્યા હો ને એ 2 મહિના પહેલા એક્સપાયર થઈ ચેલું છે. તો તારે એ જ કરો, રાખું છું ને. પણ ધ્યાન રાખો ને તાણે. આખો દાડો નકરો જેઠો જેઠો જ નકરા મંડાણા હોય હે. ખાવામાં ધ્યાન નહીં નકરું. બધું ખાઈ ગયો હવે તો. હેલા તમે સોલર પ્લેટ ધોયા છે? ના, જેઠાલાલ જોઈને પછી જવું. અડધો કલાક પહેલા હું અહીંથી નીકળીને તાણે મેં તમને કહી જતી કે સોલર પ્લેટ ધોઈ આવજો. હા, તે હમણાં જાવ. આ પતવા તો દે. શું પતવા દે ને? તમારા જેઠો ધોવા નહીં આવે સોલર પ્લેટ. જાઓ ધોયા આવશો ને મને જઈને. અને તમારા જેઠો તો આખો દાડો આવતો હોય. જોજો ને શાંતિથી પછી ઊભા થો. તાણા શું? હાબરો ને લાવ શું કહું તમને? હું ચાંદની તમને બોલાય કરું, હાંફરતા જ નહીં ને જરાય. આખો દાડો તમારો જેઠાલાલમાં ડોરો હોય તો જેઠાલાલને જ પૈણી જોતું, મને શું કામ પૈણી લાયા? આખો દાડો ઉઠતા હકતા ખાતા પીતા નકરો જેઠો જેઠો ને જેઠો. મારી વાતમાં તો ધ્યાન જ નહીં આપતા ને. એટલે ધ્યાન આલું છું બકા, પણ જાણે હું જેઠાલાલ ને જોઉં ને તારે મને પોતાને એવું લાગે કે હું પોતે જેઠાલાલ છું. દયાજી, બાયડી, સુંદરજી, હાળ, બબીતાજી, પાડોસણ. મને ખબર જ છે કે તમારો આખો દિવસ ડોરો ને પાડોસણ ઉપર જ હોય. મારા પપ્પાને જ ફોન કરીને કહી દઉં. એટલે એવું નહીં, હું તો ખાલી આજે જેઠાલાલ ને મારી હંગે હરખાવું પડી, એવું નહીં. તાર પપ્પાને ફોન ના કરતી બગા. હા, જેઠાલાલ હું જોવાનું ઓછું કરી નાખે. આમ જો પતા પપ્પાને ફોન હેલા તમને ખબર હે? શું? એક દિવસમાં હે ને 24 કલાક જ આવે. બોલો. આ તો તમે નસીબદાર હો કે તમને હું મળી તે તમે લખપતિ થઈ ગયા. ઈ કોણ કે છે કે હું કરોડોપતિ માંથી લખપતિ થયો? અને હજી જો તું 5 વર્ષ મારા ભેગો વધારે રહે ને તો હું રોડપતિ થઈ જઈશ. હા બ્રનાલા, તમને એક સવાલ પૂછું? ના, એક જ ખાલી એક જ સવાલ અરે પૂછું. યાર તું મગજની પથારી ફેરવી નાખે યાર. ખાલી એક જ પૂછીશ. હારું. તમને ખબર હે ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે હે? ના. તમે તો હાવ ગાંડા જેવા રહ્યા. ભારતમાં સૌથી વધુ વરસાદ છે ને ઈ જમીન ઉપર પડે છે. આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ. નથી કહેતો, જા ઉપર. તો કઈ નહીં, હું ભાખરી ખાઈને હોઈ જઈશ. હેલા, હા બોલ ને. તમે બહાર જાઓ હા. તો તમે પાછા આવો ને તાણ કૂતરાને નાખવાનું બિસ્કિટ લેતા આવજો. ચમ, તાર ભાઈ આવવાનો? થોડાક પગ ઊંચા લે. પણીને ઇન્ટરની નોકરાણી બનાવીને રાખી હે. પણ કામ તો આખા ઘરનું હું કરું? તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને. આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તમને પગાર આપવો પડશે. પગાર મળશે, પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. હે ભાવેશ, હા બોલ. આપણને સરમાં દર્દ થાય તો આપણે એને સર દર્દ કહીએ હી. તો પછી નાકમાં દર્દ થાય એને દર્દનાક ના કહેવાય? બધું કહેવાય, તાર જે કહેવું નહીં કહેવાય. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કહેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. ભાવેશ, તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો ને, જો મને ખબર પડી ને કે તમારું ચાઈ લફરું ચાલે છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દઈશ. પણ એવું કોઈ દાડો થશે જ નહીં. ચમ? કારણ કે હું તને ખબર જ નહીં પડવા દઉં. મમ્મી, આજ તો મારા ટીચર મારા પર બહુ ખીજાણા. મને કે તારા અક્ષર નહીં હારા આવતા, તારું ભણવામાં ઠેકાણું નહીં અને તારી રોજની રામાયણ વાહે. અને એવું એ કીધું છે કે કાલ વાલીને લઈને આવજે. તે તારે કઈ ના દેવાય કે વાલીન તો રામે ચાંદા માર નાખ્યા હે, હવે ચાહી ગોતી લાવા. અલી એ વાલી નહીં તો પછી તમે તો કશું કહેવા જેવું જ નહીં. મમ્મી, આ તો હારું હે કે તારા જોડે દિમાગ નહીં, નકર પપ્પા તો તારું દિમાગ ખરાબ જ કરી નાખત ને. એટલે તું કેવા શું માંગે? મારી જોડે દિમાગ નહીં? નહીં, સાચું બોલે છોડી.
હે ભાવેશ, હા બોલ. મારા મમ્મીની કેરીની પેટી આપતા હતા તો તમે લીધી જમ નહીં? અલી વડી હારીમાં જમાઈને કોઈ વસ્તુ ના લેવાય ને કે આબરૂ ના રહે જમ. ત્યાં અમે ચા તમારી આબરૂ હે તે આયા મોટા આબરૂ વાળા. એ ભગવાન, આ સ્વીચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વીચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે? આ બગડી જાય ને તો તારા બાપાને લઈ આપ્યું, મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જારવી જારવી વાપર. બધું આવી રીતે ને આવી રીતે બગાડીને મેલતી હોય છે. આ શું કરે તું? હા વળી ખંચેરું હલા. અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ સાચવતી નથી. યાર આજ તો ગરમી બહુ થાય હે. પારોલ, એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર, જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. ઉભા થો, ઉભા થો. ખુરશીમાંથી ઊભા થો. આ ખુરશી રે ને મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઉભા થો. અરે હાલ શું આવું કરે તું? આ બીજે ખુરશીમાં આઈ. પારુલ, તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના. એ હા પણ તું તો બધી વાત હવે તો લઈ મંડી છે. તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર, જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલી પોડી તો મારે ચા હોવાનું. તમારી ટાઈસો પર જઈને હુઓ જો. અલી બાબા, બધા વસ્તુમાં તું આવું કરે. તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો હો, અમને શું થતું હશે? અલી પોડી, એનો મતલબ એવો નથી. તું તો આમ ચાપું આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વીચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એને કેવું લાગતું હશે. તાણે કહી દેવાનું. તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને. આ ઓશીકું લઈ લો. લઈ લો, ઓશીકોન નીચે હુઈ રહે, જો ખબર પડે તમને. હવે આવતા નહીં બેડ ઉપર. ભાવેશ, આજે ને આપણે બે ગેમ રમીએ. અલે મોડી માં ખાતી કંટાળીની દુકાનથી આયા અને તારા ગેમ રમી હોય. શું મોડું થાકીને કંટાળીને આયા તમે? એક ગેમ રમવાનું કીધું મેં તમને. તો ગેમ જ રમી જઈશ તો મારી આખી જિંદગી હંગત ગેમ રમી જઈશ. અને હજી તારે ગેમ રમવી છે. હવે શું ગેમ રમી તમારા જોડે પોંડો? અરે તું આવીને તારનો ચતાઈ ગયો હું. જાણવા તાને આવું જ બોલતા હોય. એક જ ગેમ રમવાની ખાલી. અલે મોડી લોહી પીવું મેલ ને. શું પોંડો લોહી પીવું મેં? એક ગેમ રમવામાં શું થાય તમારે? આ બોલ શું ગેમ રમવાની છે? ગેમમાં એવું છે ને કે હે ને 1 થી 100 નંબર હોય ને એમાંથી તમારે એક નંબર ચોઈસ કરવાનો. ના હો, આપણે કઈ આવા નંબર યા ખબર તું મને ચેક ફસાઈ દઈશ પાછી. આલે પણ ચોઈ નહીં ફસાવ પોંડો. ના ફસાઈ છે તું, મને ખબર હે. કાં તો પૈસા પડે છે ને કાં તો ફસાઈ દઈશ તું મને બોલવામાં. અલા ચોઈ પૈસાનું તો બિલકુલ નહીં અને ચોઈ ફસાઈશ નહીં તમને. હા પાકું ને? પાક્કું કરો. સાચું બોલે હે? હા. 1 થી 100 માં સિલેક્ટ કરવાનું. તો 2 નંબર. 2 નંબર ફાઇનલ ને? જો પાછી તું ભરાઈ ના દેતી હો મને છે. અલા નહીં ભરે પણ તમે ફાઇનલ ને 2 નંબર પછી એ આડું ઓરું ના કરતા. હારું 2 નંબર ફાઇનલ. હવે હે ને તમારે 2 દાડા માર જોડે વાત જ નહીં કરવાની. જો જોયું ને કેવું મોઢું કરો 2 દાડામાં તો માર વગર રહી જ ના આખો બોલાયા વગર તમે. ભૂલ થઈ ગઈ મારી. શું ભૂલ થઈ જાય? ભૂલ થઈ ગઈ. એક વખત ફરતી કરે. ના રે, એવું થોડું ચાલતું હોય. એક વાર પાડ. તમે નહીં રહી તું કીધું એમ મારે ગેમ રમીને હવે એક વખત ના ફેરવી કે તું. ના એક વાર કહું તને. હારું હેડો કરો. હેડો 1 માં 1 થી 100 સુધીમાં તમે ચોઈસ કરો. હેડો 100 નંબર. કેવા હો તમે તો? બોલવાનું નહીં તારે. આવું થોડું ચાલતું હોય. ના બોલવાનું નહીં. તે જ શરત મારી હતી ને, તે જ ગેમ રમવાનું કીધું તું ને. હવે 100 દાડા સુધી તું ચૂપચાપ આ ઘરમાં કામ કરીશ અને હુઈ જઈશ. મારી જોડે તારા કોઈ જાતનો બખારો નહીં કરવાનો, કોઈ ડિમાન્ડ નહીં કરવાની, ચાહે પિક્ચર જોવા નહીં, ચાહે કશું બોલવાનું નહીં તારે. આમાં તો મારું નુકસાન થાય તો તે નુકસાન થાય તો હવે જે થાય બોલ્યા બાદ બોલે, આમાં કઈ ના ફરે હવે. ના હું તો નહીં. ના તારી માની સોગન જો તું ફરે તો. આ તો તમે મારી અંદર ચીટિંગ કરી કહેવાય. ચીટિંગ કોઈ નહીં. તું મારી અંદર ચીટિંગ કરવાની નથી ને, હજી તો તને પાછું આવ્યું, બીજું કઈ નહીં. હા, જેવા સાથે તેવા કર્યા. હવે બોલ્યા વગર જામ ચૂપચાપ કામ કરવા માંડો. આવું થોડું થતું હોય. હા. હે ભાવેશ, તમે ક્યારે વિચાર્યું હે શું કે તમને કાળી મેસ જેવી વહુ મળી હોત તો? હવે કાળી હોય ધોળી હોય, ઝેર તો ઝેર જ રહે હંમેશા. એટલે તારા કહેવાનો મતલબ એવો હે કે ઘરકામમાં તને કોઈ મદદ નહીં કરાવતું હોવે અને ઈ કામ કરત પાછી તને ગમતું નહીં હોવે. તો
તો પછી ઈ કામ કરેલું પાછું તારે ફરતી કરવું પડે એટલે તું પાછી રાડવું પડે કે મને ઘરકામમાં કોઈ મદદ નહીં કરાવતું હોવે શું હવે હવે કરે હે તારો પ્રોબ્લેમ શું હે આચો ભાવેશ તમને ખબર હે શું પૈસા આવે ને એટલે માણસો હે ને અવરા રસ્તે ચડી જાય કેવી રીતે પૈસા આવે ને એટલે માણસો હે ને ગેરવાળી સાયકલ લે અને ગેર વગરની ગાડી લે કાહે લાવે તું આ બધું એવું જ કરે બતાવે ભાવેશ હવે તો કોઈના પર ભરોસો કરવા જેવો જ નહીં રહ્યો ચમ આ બાજુવાળા રે ને હા. એમના ઘરમાં ચોરી ના થાય ને એટલા માટે એ 15,000 નો કૂતરો લાયા હા તો કોખે ને એમનો કૂતરો જ ચોરી ગયો આમ જોવા પારું વડોદરામાં ઝેરી કમણાએ 18 જણાનો ભોગ લીધો હાય હાય તો બહુ ડેન્જર કર્યું કહેવાય એટલે અમારા બાપી રોગ છે કમળા બેન નથી મને એમ કે કોક બૈરું હશે આવ કાયમ આવી બુદ્ધિ વગરની જ વાતો કરતી હોય મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન ભગવાન ડબલા હું આર્યું એટલે કોણ છે તું તમને ખબર નહીં તમારી બાયડી હું તું રવા દે બેટા મને માર પડે હે ભાવેશ હું તમને એક વાત કહું હા બોલ આપણે હે ને આપણા ઘરમાં કથા કરાવી દઈએ ચમ આપણા ઘરમાં શાંતિ રહે ને એટલે કથા કરાવવાની કઈ જરૂર નહીં તું તારું મોઢું બંધ રાખ ને એટલે ઘરમાં શાંતિ જ રહે નવા નવા ખર્ચા કરવાના બાના ગોતતી હોય છે સાચું બંધ રાખ તારું મમ્મી મારું રિઝલ્ટ આવી ગયું. હે કેટલા ટકા આયા 85% આયા. લો હજી થોડી વધુ મહેનત કરી હોત તો 95% ના આવી જાત હાય હાય પારુલ એક ગ્લાસ પાણી લાવજે ને ચમ ઘરે આમ મોડું થયું ચા મોડું થયું હે 80 બાઇક ચલાવીને તો આવ્યો હું તે ફોન મૂક્યો ને 6 મિનિટે તો દરવાજે ટચ થઈ ગયો હું હજી થોડું ફૂલ ચલવી હોત તો વહેલા ઘરે ના પહોંચી જાત અલી હું ફૂલ ચલાવવામાં ઘરે ના પહોંચું ભગવાનના ધામમાં પહોંચી જાઉં સારું હવે એ બધું જવા દો ને યાર તમે મારા માટે ડ્રેસ લાયા કે નહીં એમ કહો આજ તો વળી લાવ્યો છે ને બતાવ આ બતાવ જો અરે વાહ મસ્ત હે આ બે ડ્રેસ છે ને દુકાનવાળો મને 2700 રૂપિયા કહેતો હતો હે હા તે મેં અડધો કલાક રકઝક કરી છે એટલે અડધો કલાક પરાણે 2300 રૂપિયા માલ્યા લો હજુ થોડી તમે વધુ રકજક કરી હોત ને તો 1500 રૂપિયા બે આપી દેતી તમને એને ભાવતાલ કરાતા જ આવડતું ને અલી તું તો હાવ એવી છે લ્યો શું જો હલા આઈપીએલ હે કની મેચ છે આરસીબી ની ચેન્નઈની તને ખબર હે આજ આરસીબી એ ચેન્નઈ વાળાને જે ધોયા હે 20 ઓવરમાં 300 રન ઠોકી દીધા આઈપીએલ ની હિસ્ટ્રીનો સૌથી મોટો સ્કોર છે ઓછા પડશે જોજો હજી થોડું વધારે રન કરવાની જરૂર હતી અલી આઈપીએલ માં 200 રન ચેઝ કરવા હોય ને તો પાણી આવી જાય માણસને અને તું તો એવું કહે કે હજી 300 રન ઓછા પડશે એમ હાસ તો વળી 500-600 રન કર્યા હોય ને તો આરામથી જીતી જાય જો તલા આ ડ્રેસ પણ કેવો લાગે અરે વાહ ડ્રેસ તો એકદમ ચકાસ આલાગ્રાન મસ્ત લાગે હો પારુલ પણ સેજ તારી હાઈટ રે ને સેજ જ હાઈટ તારી થોડીક વધારે હોત ને તો બહુ મસ્ત લાગે નહીં હું સાચી વાત છે. અને તારે જો એક જ વસ્તુ ખોટું ના લગાડતી તું થોડીક વધારે સ્લીમ હોત ને તો વાત જ મૂકી દે તું શું કહેવું હું બરાબર છે. અને હા મમ્મી જો તું થોડીક વધારે ગોરી હોત ને હા. તો એશ્વર્ય રાય તાર સામું પાણી ભરત. હા મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે પણ ઈ તો મારા હાથમાં નહીં એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી ભાવેશ આમ જો આ તો મને હોનાનું મંગળસૂત્ર મળ્યું અરે વાહ મસ્ત હે ચાહે મળ્યું તમારા મમ્મીની તિજોરીમાંથી એ મળ્યું કેવાય 20 તો મળ્યું જ છે ને મને લાવ તમારી મમ્મીનું હે એટલે આડુભાઈ આમ તો તમે ના આયા ની ઝાડુ કરી બોલો એ આ તમે જો ન કરવું હસવું આવે ને કાં તો ગુસ્સો આવે બે માં એક જ વસ્તુ થાય હા મંડપ બાંધેલો ને તો પેલો જાણે મૈણામ બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો હા ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં પેલા 15 દડા મોરના કંઈક મોહનતરના ચોહલા પડ્યા છે બધાને ઠોંય ખવરાયા અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યો બધાય તાણ જ બધા જાનમાં છે અને જાનમાં કોઈ નહીં એમના ઘરના જ બધી ફૈજી ને બધા જ હા
ગામમાં આબરૂ હોય તો આવે ને લોકો. અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા, એક જૂતું લઈ ગયા. તે આ ભાઈએ શું કર્યું ખબર હે, બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું, મારે 200 રૂપિયાની મોરડી લઈ જાઉં. અને મહારાજે હોપારી આલી ને હાથમાં, તે હોપારી ખીચામાં દીધી કે પછી ખાવા કમાવશે. આખા ગામને ફોન કરી કરી મારા બાપાની આબરૂ કાઢો બેઠા બેઠા તમે નવરા. અરે ભાડી મારા હાથુ જોડે વાત કરતો હતો. શું હાથું જોડે વાત કરતો? આ આખું લિસ્ટ કીધું લગનનું. હા તો પણ હવે સાચું હે જ કીધું હે. આવું કહેવાનું બધું તે? આ તે જે થયું એ જ કહું ને તને. હારું તો કઈ કહેતા નહીં ને બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો. તે આ કઈ સારું હતું અંદર? એ ભગવાન ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા. ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય. આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું? હોશિયારી મારે. અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં. 5000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસો રાખવાનો નહીં, બધાય પાછા હાલ દેવાના ને ઉપરથી બીજો સામે સોડીને હાલવાનું. મને પેલો હડેલો પેન પીસ આલ્યો 200 રૂપિયા વાળો. ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હોય કે આવું જ છે બધે આખા લગ્નમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા બચ્ચા. પછી આપીશ અત્યાર સુધી હાલ્યું નહીં ને હવે હાલશે. આ લઈ ગયા 5000 ઈ નહીં જોતી, ચોટાડી 5000. તમારે બહુ લેવાનું બહુ હે. પણ લઈ ગયા તારા બાપા લીધા નહીં દેખાતા તને 5000 રૂપિયા? તમે ચાલો કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના આવે છોડીને. તમારે લેવો તો શું કામ ચાલો કર્યો તાણે? તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો કરતી માલ્યા તાણે તે માગે ને મુના જોડે ભાઈ ચાંદલો ના માગે એટલો હોશિયારી મારે. આપું તમને બહુ કાઠું પડે. તમે રવા દો ને. લઈ ગયા બધી છોડીને 5-5000 રૂપિયા ભેરા કરીને લગ્નનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપા. ભગવાન તમારા 5-5000 અહીંયા લગ્નના ખર્ચા ચઈના નીકળે હજીરો નકરા કરને તાણે હોશિયારી નકરું લેવું જોઈએ જાણે હોય તાણે હોશિયારી. લો ભાવેશ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તોય શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે મને ગટરનું પાણી પીવાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. ભાવેશ તમને ખબર હે આ બાજુવાળી રહી ને ઈ તોરું થવા માટે 2000 ની ક્રીમ લાવી છે. સાહેબ 2000 રૂપિયાની ના હોય હવે. અલા 2000 રૂપિયાની એને મને કીધું ને. ના હોય 2000 રૂપિયાની પણ. અલા બાપા 2000 રૂપિયાની હે. અલી ફોડી ના હોય કારણ કે મેં લઈ આપી મને ખબર જ નહીં. લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. તારે ફટકાણી. ભાવેશ હું શું કહું તમને, હું તમને બહુ જ પ્રેમ કરું. આ જે પૈસા રહ્યા ને એ હપ્તો ભરવાના હે. હા જા હે બે ને એ બે. બેન તમારા હસબન્ડ તો ઓફ થઈ ગયા. અરે બેન હું તો જીવું હું. હવે સાના માના હુઈ રહ્યો ને તમને વધુ ખબર પડે કે ડોક્ટર ને. બોલ ભાવેશ આ ગાદી પર લીલો રૂમાલ નખાય પડો. અલી ફાડી પણ અભી હાલ નહીં બાર ને માથું ઓરું એટલી વાર પછી જઈને નાખી દઉં. આમે તમે હે ને વસ્તુ કઈ ઠેકાણે મૂકતા નહીં, બધું રમણ ભમણ જ પડ્યું હે તાણે. એક કઈ વસ્તુ તમારી ઠેકાણે હોય. અલી ફાડી લોહી સુકરો પીવે મેલ દઉં હું. લાય શું મેળ દઉં હું મૂકી દે. ઠેકાણે જ મૂકતા નહીં કઈ. બારોર એક ગ્લાસ પાણી આપજો ને. જો જોઈને અત્યારે આ મોજા ઉલાડી નાખી દીધા અને હવારમાં રૂમાલ નાખી દીધો તો તમારું તો કઈ ઠેકાણું જ નહીં ને બધું વસ્તુ રમણ ભમણ પડ્યું હોય. અલી ફાડી પણ અભી હાલ મૂકે હમણાં મૂકી દઉં. શું મૂકી દઉં? હવારે એવું જ કહેતા હતા મૂકી દઉં રૂમાલ. એટલે મારી એકલાની વસ્તુ તો આવી રીતે પડી રહે. મારી કોઈ દિવસ તમે જોઈ છે રમણ ભમણ વસ્તુ મારી જોઈ છે કોઈ જો દિવસ? હવે તને જો દેખાડું તારી વસ્તુઓ. હું ઠેકાણે જ મૂકી દઉં બધી મારી વસ્તુ. સારું જોઈએ હવે. તાણે શું? લાય પાણી લાય. કોઈ દી મારી જેમ તેમ વસ્તુ પડી જ ના હોય. હા જોઈએ છે ને હવે ખબર પડશે તને. વાહ નેલ પોલિશ. પારોલ અહીંયા તો બોલો શું કામ છે? આ શું છે? નેલ પોલિશ. હા તે શું છે? શું નેલ પોલિશ છે શું છે?
આ અહીં પડી હતી, આ મેલવાની જગ્યા છે. અલા તો હું નેલ પોલિશ કરતી હતી ને તો અહીંયા રહી જઈ. હવે આ એક જ વસ્તુ મારી રહી જઈ છે, બાકી તો મારી બધી વસ્તુ આમ ઠેકાણે જ પડી હોય. ઓહો કોઈ દી રમણ ભમણ ના હોય મારી વસ્તુ. કચ્છ રમા અરે ઉભી રે, હોશિયારી ના મારે, તને બતાવું આ તો બધું. આને શું કહેવાય? અરીસો એ શું કરવાનું હોય? જોવા માટે. હા તો આ શું કર્યું તમે? એ તો ચાંદલો, એ તો આ એક જ વસ્તુ હોય, આવી કઈ થોડી બધી વસ્તુ એવી તો હોય કઈ. એક જ વસ્તુ હોય. આ આ નેલ પોલિશ ભૂલી જાય, આ ચાંદલા ચોંટાડવાના. આ શું છે? કાંસકો હે. કાંસકો ચા મૂકવાનો હોય? અંદર મૂકવાનો હોય. હવે કાંસકાની અંદર જો કેટલા વાળ છે. અલા ભડો આવતો હોય તાણે બધું થોડું થોડું. અમે કરીએ એટલે બધું ના હોય, તમે કરો એટલે બધું હોય. અમે પુરુષો કઈ બોલતા નહીં એટલે ચર્ચા કરો બધા પુરુષો ઉપર. અલા ભડો બોલતી નહીં હવે આજ પછી. તારી બધી વસ્તુ એલ ફેલ જ પડી હોય જાણતા. એટલે હવે હું ગમે ત્યાં નાખું ને તો તારે લઈ લેવાનું. અમે કઈ બોલીએ હે તમને? હોશિયારી મારે હે, કઈ બોલતા નહીં એટલે વળી. ભાવેશ તમને ખબર હે શું? મારા ભાઈના હારા હે ને મારા ભાઈને ગિફ્ટમાં 2 તોલાની હોનાની ચેન આપી છે. હા તે આપે જ ને, જે વ્યવહારુ હોય ને સુખી હોય ને એ આપે. બાકી લુખાન ફાંદેબાજ હોય કંકોડાય ના હાલે. એટલે તમે કેવા શું માંગો છો? તારો પરિવાર આખો લુખોન ફાંદેબાજ છે. જાણો મને કશું સકોરાય આલ્યું નહીં આજ સુધી. આ જે હતું એ ડામચો વરગાડ્યો. હે ભાવેશ તમને ખબર હે શું? આપણે બે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય ને તો ઘરમાં લક્ષ્મીજી આવે, અને જો પાડોશણ જોડે પ્રેમ હોય તો ઘરમાં હે ને એમ્બ્યુલન્સ આવે. હા પણ ભાવેશ, કાલ મેં તમને 5000 રૂપિયા આપ્યા હતા ને, એ મને પાછા આપો, મારે શોપિંગ કરવા જવું છે. ચીએ 5000 રૂપિયા? જો જોયું ને તમે ભૂલી ગયા ને, મને ખબર જ હતી કે તમે ભૂલી જશો. કાલ બપોરે 2 વાગ્યે તમે સીડી ચડતા હતા અને હું સીડી ઉતરતી હતી, તાણે તમે મને કીધું કે મારા ભાઈબંધો જોડે મારે ફરવા જવું છે પારુલ, તો મને 5000 રૂપિયા આપને. તો મેં તિજોરીમાંથી 500 ની 10 કડકડતી નોટો તમારા હાથમાં આપી છે, તો એ તમે ભૂલી ગયા? અચ્છા, મતલબ કે બપોરે 2 વાગે તે મને મારા ભાઈબંધ હંગાત જે પેલા ફરવા માટે 5000 રૂપિયા આપ્યા હતા ઈ? હાઈ, ઈ તો હું ભાઈબંધો હંગાત શરતમાં હારી ગયો. જો જોયું ને, મને ખબર જ હતી કે હે ને તમને અપાય જ નહીં, પણ મને એમ થયું બચારાને આપવા દે ને કહું ભલે વાપરતા. તો તમે આવામાં સટ્ટા શરતોમાં ને એમાં બધા હારી ગયા અને તમારું તો કોઈ ઠેકાણું જ નહીં ને. અને ફોડી પણ મારી વાત તો સાંભળ. શું સાંભળું તમારી વાત? પણ વાત સાંભળ, તે મને 5000 રૂપિયા આપ્યા. હા પછી અમે 2 ભાઈબંધો ગાડી લઈને બહાર ફરવા છે. હા બરાબર. હવે હાંજ પડી જતી એટલે ખાવા તો બેહવું પડે. એટલે બધા એક હોટલમાં ખાવા બેઠા. હવે ખાતા ખાતા બધું ખાઈ રહ્યા ને, પછી એક ભાઈબંધ એવું બોલ્યો કે આ ખાવાનું બિલ એ વ્યક્તિ ચૂકવશે કે જેની બૈરી સૌથી વધારે સુંદર હોય. પછી શું? પછી બધાય ભાઈબંધોએ પોતપોતાના મોબાઈલમાં પોતપોતાની પત્નીનો ફોટો કાઢ્યો અને બધાય ફોન ટેબલ ઉપર મૂકી દીધા. હવે એ બધાય ફોનમાંથી બધાયની પત્નીઓમાંથી સૌથી વધારે સુંદર તું નીકળી તો બિલ મારે ભરવું પડ્યું. એવું હે? બધા ભાઈબંધોની પત્ની કરતા હું સુંદર હતી? હા ભોડી, ઈમાનીમાં મારા 5000 રૂપિયા છે, હું શરત હારી ગયો. અલા પોડો, એમાં શું વાંધો હે તમારે? અલી પણ તું સુંદર થાય એમાં મારે હારવાનું થાય દર વખતે. અલા પોડો, હું ચિંતા કરો, 5000 જ હતા ને, 5000 માં શું પણ પોડો? તારે સુંદર આટલું બધું થવાની ચા જરૂર હતી ભોડી? અરે તમે ચિંતા ના કરશો, તમ તાર મારી જોડે બીજા 5000 પણ આમ નામ કાયમ મારે દર વખતે બિલ ચૂકવવાના થાય. એમાં શું વાંધો હે? આપણે કોક દિવસ આપી દઈએ તું હે ને તડકે રહેવાનું ચાલુ કર. તું હે ને થોડી કારી પડી જાય એટલે બધાયના બિલ મારે ના ચૂકવવાના થાય. કોક ભાઈબંધ ને બીજાનો વારો જ નહીં આવતો, બધી વખત મારે ચૂકવવા પડે. એમાં કઈ વાંધો નહીં, આપણે ખવડાવવામાં શું જતું રહે? તમ તારે મારી જોડે 5000 પડે જ છે, તમ તારે હું લઈને જતી રહીશ. નહીં માંગુ તમારી જોડે. પાક્કું? બસ હા પાક્કું, નહીં માંગુ તો તમારી જોડે. હો? ભાવેશ, હું તો લપસી જઈ. વાગ્યું નહીં? એટલે મારો કહેવાનો મતલબ વાગ્યું નહીં ને? નહીં વાગ્યું? એટલે હું થઈ જાય. મમ્મી શું લાવી થેલીમાં? ચોકલેટ કેક. લાવે તો મને ના, એમનામ તો આ ચોકલેટ કેક કોઈને નહીં મળે. આ ચોકલેટ કેક તો જી મારા કીધું બધું જ કામ કરશે અને મારા ઈશારો ઉપર નાચશે ને ઈને જ મળશે. લો તો આ ચોકલેટ કેક માં પપ્પાને જ મળશે. મારે શું કરવાનું? હવે આ વખતની રક્ષાબંધને તો હે ને હું મારા ભાઈ માટે 2000 રૂપિયા વાળી રાખડી લઈશ. બસ 2000 ની ઇનથી હારી હોય લઈ લેજે. મારા ભાઈબંધ ના તા મળતી. હવે શું તમને એક વાત કહું, તમે તો બહુ જ સારા હો. હું તો બહુ જ હારો.
પણ તું હારી નહીં. તું તને ખબર તું તારા ભાઈને કેટલું નુકસાન કરે છે? ચમ ચમશો તું 2000ની રાખડી 5000ની રાખડી તારા ભાઈને બાંધે તો તારા ભાઈને તને 3 ગણું કરીને પાછું આલવું પડે. એવું હોય હા તો હું મારા ભાઈને નુકસાન થાય ને એવું નહીં કરવા દઉં. હું એને કાલ જ જઈને એને 100 રૂપિયા વાળી રાખડી લઈને મારા ભાઈને મોકલી દઈશ. હા હાશ બચી ગયા 2000ના ખોદામાં. હમણાં 2000ની રાખડી લઈને બાંધે પેલા ખોબરા. અલ્યા ભૂંડો તમે આને કઈક સમજાવો તમારી છોડીને. મારું તો જીવન બદતર કરી નાખ્યું આ છોડીએ તમારી. ચમ હવે શું કર્યું એને? શું કર્યું હોય એટલે ભૂંડો જાણે જે વસ્તુ કીધી હોય ને એમાં પત્તર જ ખાંડી નાખી હોય. હમણાં ખાવાનું બનાવવાનું કીધું ને એમાં એક વસ્તુ ભૂલી જાય. બોલો એક વસ્તુ ભૂલી જાય એમાં તો તમે આટલું બધું અલ્યા એક વસ્તુ એટલે અરે કોઈ વસ્તુ ભૂલી જાય તો ઉપરથી નાખી તમે વાત સાંભળો મારી પેલા. શું ઉપરથી ના નખાય. દાળ બનાવવામાં તમારી છોડી દાળ નાખવાનું ભૂલી જાય. શું ઉપરથી નાખીને ખવડાવે? બધી વાતમાં આવું જ હોય. લગન પહેલા તો તમે કહેતા હતા કે ભથું બનાવતા આવડે, શું સકોરું બનાવતા આવડે, નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને ખવડાય કરે. જાણે હોય તાણે કે બહાર ખાવા જવાનું, પીઝા ખવડાવો ને આ તે. ઘરમાં તો કોઈ દાડો ટાંટીઓ ટકતો જ નહીં નો. આ તો એકાદ વસ્તુમાં તો એવું હમણાં- થાય હવે જમે એવું ના હોય બધું હવે. એક વાત હોય ને તો તમને કંઈક કહું. આ તમારી છોડીમાં તો 70 તકલીફો છે. આ ઈ તો ખબર જ છે અમને એટલે જ એને હારો જમાઈ નહીં મળ્યો. અલ્યા તમે ભૂંડો તમે ગેરહાજરના કુંવર નહીં હો. મારા ભોગ મર્યા હતા કે મેં આને જોવા આવ્યો. શું ભોગ મર્યા હતા? ઇસ્ત્રી કરવા બેહારી હતી તે ઇસ્ત્રી ચોટાડી મેલી પેન્ટને. એક મારું ફંકી પેન્ટ લાવ્યો તો 700 રૂપિયાનો લાવ્યો તો. તે ફંકી હતું તે ફાટેલું હતું ને તે ઈ વળી ફાડીને એને પછી કેપરી કરી નાખી. શું કેવું તમારી છોડીને? એટલે આવું બધું તો તમારા ગયા જન્મમાં મારે કોઈ દુશ્મની હતી તમારી સંગે? તે તમે દુશ્મની નિભાવવા તમારી છોડી મને વરગાડી છે. જમાઈરાજ આવું બધું શું બોલો યાર? બોલો બધું સવારે ઉઠતી ને એટલે મારે સાન બા બધું મારે જાતે બનાવીને જવાનું પડ્યું. તમને કઈ થાક્યો ફૂટો. હવે આમાં હું શું કરું બોલો? કઈ કોણ હવે શું મારી એ દશા તમારા જેવી જ છે જમાઈરાજ. હવે મેલો ને બધું. શું કહેવાનું તમને બધું બોલો. પારુલા શું કરે તું? ફોન ચાલુ હું ગાડી થઈ જાય શું? ફોન આવી રીતે ચલાવે? હાસ તો વળી ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો આવી રીતે જ ચલાવવો પડે ને. દાડે હું તમને કહું કે મારામાં રિચાર્જ કરાવી દો તો કરાવતા નહીં, પછી આવી રીતે જ ચાલવું ને. કરાવી દઉં બાપા કરાવી દઉં. હવે એ ગાઈસ નહીં જોઈએ તો ફોન. ભાવેશ તમને ખબર હે શું? હું નાની હતી ને ત્યારે એક જ્યોતિષે મારો હાથ જોઈને મારા મમ્મીને એમને એવું કીધું હતું કે આ તમારી છોકરીની જિંદગીમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે. હા તો વાત તો સાચી છે. તારા જીવનમાં કોઈ તકલીફ છે? ના જરાય નહીં. પણ એ જ્યોતિ છે ને એ અડધી ભવિષ્યવાણી કરી હતી તમારા વિશે. ચમ અડધી ભવિષ્યવાણી કરી? ઈ કહેવાનો ભૂલી ગયો કે આ છોકરીને જીવનમાં તકલીફ નહીં આવે પણ આ જેના જીવનમાં જશે ને એની આખી જિંદગી તકલીફ વાળી કરી નાખશે. એટલે તમે કહેવા શું માંગો? હા તો મારી જિંદગી તો બદતર જ કરી નાખી ને તમે. તમને જે બધી ફેસિલિટી મળી છે અમારે કઈ ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, મજૂરી કરવાની તમારી માટે. પારુલ તો ખાલી બોલ, હું તારા માટે તાજમહેલ બંધાઈ દઉં. તાજમહેલ બંધાવવાની જરૂર નહીં, ખાલી કચરા પોતા વાસણ બંધાઈ દો ને તોય બહુ છે. અને તારો બાપ પૈસા રોકડા થાય એ આપણે નહીં થાય. પારુલબેન તમારી તો વાત જ ના થાય. હા હો, પારુલ ની તો વાત જ નહીં થાય એવી. પારુલ ભક્તિ કરે અને પત્તર ઠોકે આખા ગામની. પારુલ કોઈ એવું સજેશન આપને જે વસ્તુ કરીને હું બજારમાં જાઉં ને તો આખી બજાર મારી સામું જોઈ રહી. એક કામ કરો, શું? કાલ મારો ડ્રેસ પહેરીને બજાર જજો. આમાં ઇન્જેક્શન લખેલું છે ઈ ચમ નહીં લાઈ? આ શનિવાર હે એટલે. તો શનિવાર એટલે શું છે? શનિવારે ઇન્જેક્શન લઉં ને તો શનિદેવ નારાજ થઈ જાય. હે ભગવાન, સાની માની ઇન્જેક્શન લઈ આવજે ને કે યમરાજ નારાજ થઈ જાય તારા. ક્યાં ઉપડ્યા? ભાઈબંધો જોડે ગેમ રમવા જાઉં. ભાઈબંધો જોડે ગેમ રમવાની નવરાશ છે તમારી જોડે, પણ મારી જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાની નવરાશ નહીં તમારે. ઊભી હેઠ બે બોલ બે શબ્દો. નહીં જવાનું. ભાવેશભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? લવ સાચું જો લવ થયું મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધું. શું થયું પપ્પા? બેટા દાઢ દુખે હે. ચમ? તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી હતી ને ખાવાની. બેટા ના પાડી હતી એટલે જ દુખે હે.
તું તો બેહવા નથી જઈ ચમ વેલા વેલા આવતી રહી રોજ તો કલાક સિવાય આવતી નહીં આજ બધાય હાજર હતા કની પંચાયત કરવાની તું આ બેહવા ચાહે પંચાયત કરવા કોકના ઘર ભગાવશો મારા હારો મમ્મી આ તો હું આખો દિવસ તાર જોડે છે. આજ તો બોલ બધા પૈસા તાર પપ્પા લઈ જાય ઓહ હું તો ભૂલી જ જઈ આ તો મારા પપ્પા જોડે ટાઈમ વિતાવવાનો હે. ચમ મોઢું ચડાઈને બેઠી મોઢું ચડાયેલું હોય ને તમારા ઘરમાં તમારા પપ્પાના ફોટા ઉપર હાથ ચડાયેલો હોય તો મારા પપ્પાના ફોટા ઉપર હાથ ચમ નહીં ચડાવતા અરે અરે મારા બાપ બુદ્ધિ છે કે નહીં તારામાં બુદ્ધિની વાત આવું જ કરતા હોય અલી બુદ્ધિ તમારે જ કરવાનું બધું નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા સાના મને જે કામ કરવાનું કીધું ને એ કરો કરું બાપા ભગવાન પારુલ આ રૂમમાં કોક હે યાર અહીંયા છે આમ જો ચાહે કોઈ નહીં અહીંયા અરે તો તું પણ ધ્યાનથી જો ઈ રહ્યું કોક કોઈ નહીં અહીંયા ચા હમણાં તો કઈ દેખાતું જ નહીં ને અરે ધ્યાનથી જો તું નહીં અલા પણ કોઈ નહીં તો પછી અમારા ઓલે લાઈટો ને ટ્યુબલાઈટ ચાલુ રાખ્યા બંધ કરવાની ખબર પડતી નહીં હાશ જો હવે તો લુગડાઈ ધોઈ ગયા સવારના ભારમાં કચરો કરી નાખ્યો પોતું કરી નાખ્યું રસોઈ બનાવી નાખી અત્યારે લુગડાઈ ધોઈ નાખ્યા આજ તો હવે તને બાજવાનો મોકો જ નહીં આલો મારે ચા બાજવાના મોકાની જરૂર હે મારે બાજુ તું ગમે એમ કરીને બાજી લઉં જલપા જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો હવે ડાચું ચમ ચડેલું છે આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને મારું નામ જલપા નહીં પારુલ હે પારુલ હેડ હું તને દવાખાને લઈ જાઉં તને મટતું નહીં યાર મારે દવાખાને નહીં જવું મને ઓલી ગોળી ઘરમાં પડી હે ને ઈ આપી દઉં હું કરીશ ને એટલે મને સારું થઈ જશે પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં તું 2 દાડે મિથુન થઈને ફરે આખા ઘરમાં હવે મને મારા શરીરની ના ખબર હોય હું ગોળી કરીશ એટલે મને મટી જશે હું તમને આખી આખી રાત તાવ આવતો ને તો હું તમારી વાહે ફરું અને તમે હું કોઈ એમ નહીં કરતા અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર નહીં કરું તમારે એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને અડે આયા તોય તમને નહીં આવડે કેવું જો ને તારે મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની મને ખબર ના હોય હું કેવી રીતે બનાવીને લઉં યાર કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા અને તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે હે ભગવાન તાણે ખીચડી નું કીધું તો આ ખીચડી તમે બારી નાખી અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી અલ્યા મારા બાપ હું મારે બને એટલો ટ્રાય કરું હું તને દવાખાને લઈ જાઉં યાર હેડ ને યાર મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું તમે હું કહું એમ કરો હે ભગવાન આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી ને આખું ઘર દવાખાના જેવું લાગે તમને કશું આવડતું નહીં તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું ચેટલું કરું એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું શરીરે દબાઈ આપું પણ તું દવાખાને હેડ ને તો પ્રોપર દવા થાય નહીં યાર મારે દવાખાને નહીં જો તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ પણ ઈ ગુલાબી કલરની ગોળીઓથી ના મટે તારો ભા પ્રોપર દવા લેવી પડે વાયરલ હોય ને તો મટી જશે મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી ભગવાન ના ભાઈને જે રીતે સમજાવ્યું મારે હું આખા ઘરનું કામ કરું બધાયનું તમે બધાય કોણ એમ કરું ઊભા પગે રહું ને મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જાઉં હેડ ને મારા બાપ તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું મારે ઘરે બેઠીને મટાડવાનો હે પછી દવાખાને લેજો તો ઘરે કામ કોણ કરે પછી બાટલો ચડાવે અહીંયા જઈને મારા બાપ હું મારી બેન ને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ તું પણ આ તું હમી થઈ જા મારા બાપ પછી ડોક્ટર અહીંયા જાય ને તો મને ખબર જ છે ડોક્ટર કે રોકાઈ જાઓ રાત તો મારે તો ઘરે જ એવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં હે ભગવાન હું મારી રીતે મારું કરી લઈશ તું દવાખાને હેડ ને મારા તો બાપ કોઈ દિવસ કરો તમે શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો થોડીક બરી જઈ માં હું શું કરું પણ એવું નહીં કે આપણે થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે એ મારા બાપ અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવડાવી દેવી પડે જો હે ને જો ચેવું બોલો હો તમે પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું ને પછી બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર કરે તાવ આવ્યો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય એ મારા બાપ તું તાવમાં કંકાસડી હે હોય જા ને મારા બાપ હોય જા હોય તને ઉઠાડી તું લે ગુલાબી કલરની લાવવાની હે ને એ મારા બાપ લાયા હવે તું કોઈ દિવસ તમારા હંગાત બજાર જ નહીં આવવાની ને કઈ લેવડાવતા જ નહીં હવે પણ લેવાની વસ્તુ લેવાય 1000 રૂપિયાના પાસ થોડા લેવાય એ 1000 રૂપિયા ક્યાં હતું 999 નું જ હતું તો એમાં ફરક પડે કઈ હેલા તમને ખબર હે
શું? આપણા બાજુવાળા રમેશભાઈ છે ને ઈરે નવી ગાડી લાયા. અરે વાહ, ચઈ લાયા? ટાટા પંચ. અરે વાહ, જબરજસ્ત કહેવાય લ્યો. એમને હે ને ઓલી જૂની ગાડી હે ને ઈરે સરસ ચાલે એવી હતી ને તોય નવી લાયા બોલો. આ તો એમના પૈસા વાળા ગમે તે લાવે છે. હવે આપણે શું કરવાનું? આપણે ગાડી નહીં બદલવી? આપણે શું કરવા બદલવી છે? વરસમાં 2 વખત આપણે કંઈક બહાર જવાનું હોય, ચાલે એવી તો હોય. હવે ખોટા ખર્ચા કરવાના? તમારે તો કાયમ તમે આવું જ બોલતા હોય, કોઈ દિવસ સારું જ નહીં બોલતા. અરે આજે ખાવામાં શું બનાવવાની? વઘારેલી ખીચડી. અલે બુડી, શું રોજ વઘારેલા ખીચડા બનાવે? અઠવાડિયામાં 4 વખત તું વઘારેલી ખીચડી ખવડાવે. તો શું બનાવવાનું? મને રોજ એવું થાય કે હાજે રોજ શું બનાવું મારે ખાવાનું? આતે પણ સારું ખાવાનું જ નહીં મળતું તને જઈ. આ બાજુવાળાને જોઈને કંઈક શીખો. ઈરે અઠવાડિયામાં 2 વાર બહાર જમવા જાય અને તમે રોજ આવના જ બોલતા હોય, કોઈ દિવસ લઈ જ નહીં જતા ચૈયાને. પણ એ તો પૈસા વાળા હે, એમના કરોડો રૂપિયા હે, આપણે કે થોડા પૈસા વાળા હે. તમે તો કાયમ આવું જ બોલતા હોય, તમારા મોઢે કોઈ દિવસ સારી વાત જ નહીં હોતી ને. ભાવેશ, હા બોલ. આ 1 ઇંચના ટીવી મને મજા જ નહીં આવતી ને 40 ઇંચનું લાવી દો મને. પણ તારે જોવાની અનુપમા હોય આખો દાડો. 21 માં જોવે, 40 માં જોવે, શું ફરક પડે તને? 40 ઇંચમાં કેવું સારું દેખાય તમને ખબર હે? મોટું મોટું દેખાય બધું. અલી મારા બાપ, આવડા મોટા ઝઘડા જોઈને તાર શું કરવું? નાના નાના 21 ઇંચમાં દેખાય ઈ જો ને. તમે તો કાયમ આવું જ કરતા હોય. આ બાજુવાળાનું જોઈને કંઈક શીખો. શું શીખવાનું છે? એમને બપોરે કેટલો મોટો સગડો ભરીને વસ્તુ લાયા ખબર હે? શું લાયા? LED લાયા, ઘરકંટી લાયા, ફ્રીજ લાયા, કેટલું બધું વસ્તુ લાયા. આ તો ઈ તો લાવે, બધા પૈસા વાળા હે. તમે તો કાયમ આવું જ બોલતા હોય, કોઈ દિવસ તમારા મોઢે સારી વાત જ નહીં હોતી ને. સાંભળો ને લા, હા બોલ. આપણે કચરા પોતા વાસણ વાળી એક કામ વાળી બંધાઈ દઈએ. શું કરવા? આ મને બહુ થાક લાગે કામ કરીને. એટલે આ ઉલડી નાખા ઘરમાં 2 રૂમ ને હોલ હે, શું કામ વાળી બાંધ્યો? પણ તમને ખબર પડે હું અમારી ઉંમર છે તો મને કેટલો થાક લાગે. ઓહો, તારી વાતો તો જાણે એવું કે તું 80 વર્ષની ડોસી થઈ ગઈ હોય. હું 80 વર્ષની ડોસી નહીં થઈ જઈ, પણ એમ તમને એવું નહીં થતું કે આ સામેવાળાને જુઓ, શું જોવું એમાં? એમને 2 કામ વાળી રાખી છે. એક કચરા પોતા વાસણ કરે છે ને એક રાંધવા વાળી. 2 તો ઈ તો બધા પૈસા વાળા હે, આપણે ના કરાય એવું બધું. એમની વાદે ચડીએ ને મરી જવાના ધંધા હે. તમે તો કાયમ આવના જ બોલતા હોય, તમારા મોઢે કોઈ હારી વાત જ નહીં હોતી ને. પણ તું મને રોજ એવું કહેતી હોય ને કે આપણા પાડોશીને જોઈને શીખો, આપણા બાજુવાળાને જોઈને કંઈક શીખો. તો આપણા આ બાજુવાળા રહે ને પાડોશી, એમને આજે એમના બૈરાનો છૂટા છેડાલ દીધા. તો હવે મને એવું નહીં કે જોઈને શીખો કંઈક. આવના શીખવાનું છે તમારે. હા તો તું મને રોજ ટોન્ટ માર કરતી હોય ને આખો દાડો કે પાડોશી આમ કર્યું, પાડોશી આમ કર્યું, એમાં કંઈક શીખો, એમાં કંઈક શીખો. હારું કંઈક શીખી લાવો, હારું કંઈક. આ તે આને હારું જ કહેવાય ને, છૂટા છેડા. ઓય મારા બાપ, આખી જિંદગીમાં તો છૂટો થઈ ગયો માણસ, સુખી માણસ હે. પારું યાર, ભૂખ લાગી, કંઈક ખાવાનું આપને યાર. ઓલા કાજુ આપો, 1500 રૂપિયા કિલો હે, મારા બાપાને ઘરે લાવી. ના, મને પેલા બાલાજીના 20 વાળા ગાંઠિયા પડ્યા ને ઈ હાલ દે. જાણે હોય તાણે કિંમત જ બોલતી હોય છે. આ તો પણ એટલા જ ભાવના હે રે. પારુલ માર ફૂઈ જો ઓઢવાનું આપને. કયું આ આપું કે આ મારા બાપાને ઘરે 2500 ની લઈ આપું? મારે ઓઢવું હે, 2500 નું હોય કે 500 નું હોય મને કોઈ ફરક નહીં પડતું. લાઈ ને તાર ચી આલવું હોય. પણ હું તમને કહું કે આટલાનું હે, એમાં શું થઈ ગયું? ભાવના કહું તમને. ભાવના કહું, બધી વાતમાં નકરો ભાવ ભાવ ભાવ. મારા બાપાના તાહે લઈને આટલા રૂપિયાનું લઈને આ ગરમ હે એટલું મોંઘું હે એટલે તમને ખબર ના હોય ને. આ તે પણ એમાં ચા હું મરી જવાનો હતો, થોડુંક ટાટું રહેતો. કહેવાનું નહીં. હોશિયારી મારે ન કરી. થઈ જતી યાર. ના, હજી વાર લાગશે. અને આ શું પહેરીને બેઠા તમે? બૂટ પહેરીને બેઠો. હવે આ 1500 રૂપિયાના બૂટ લગનમાં હારા લાગતા હોય. ઓલા મારા પપ્પાએ આપ્યા હે ને 3500 ના, ઈ પહેરી લો. પણ 1500 ના પહેરું, 3500 ના મને ઓળખે, બૂટ ને ઓળખે લોકો. હવે તો બૂટ તો જોવે જ ને, આમ હામું ના જોવે કે ચેવા હે, જો ને દેખાત હારા લાગતા એ ખરાબ લાગતા નહીં, મસ્ત છે. ઈ રે પહેરી લો, કાઢા જોરે નહીં હારા લાગતા. આ બૂટ ની તો ઠીક છે, પણ ઘડીએ વળીએ તારા બાપા આલ્યું ને આટલા રૂપિયાનું ફેન એવું છે બોલ. પણ ઈ એટલા પૈસાનું જ છે તે, અને હારું હે ચેલું કંપનીનું મસ્ત. અને આ તમે જો કંપની વગરના લઈ લઈને હેડે આવો રોય પી જઈ. કાઢ નાખો જો અને પહેરો ઈ રે, અને હું તૈયાર થઈ જતા સુધીમાં. થઈ જઈ તૈયાર મારું? હા થઈ ગયો તૈયાર. અરે વાહ, ડ્રેસ બહુ મસ્ત લાગે. હે ને 5000 નો ડ્રેસ છે, પછી હાર જ લાગે ને તાણે. અને મારા પપ્પા તો એવું કહેતા હતા હજી 2-3 ડ્રેસ લઈ લે કે. હા પણ કિંમત શું ક્યાં કરે એમાં? તારા પપ્પા હે તો લઈ આપે તને. હા પણ હું તમને કહું કે આટલાનો હે વાત એ કરે. ભગવાન, કેટલો મોંઘો ડ્રેસ લેવડાય. કિંમત બતાય કરે છે. આટલો બધો મોંઘો ડ્રેસ લેવડાય તો હાર જ લાગે ને તાણે. હેડ ને બાપા તૈયાર થઈ ગઈ તો તું હેડ. આ જો નાલા શું જોઉં? આ ટોબા જેવું છે તમારું એસી.
15,000 ના નાખી મૂક્યા હે, ચાલતાય નહીં. આ મારા બાપાને ઘરે જો 70,000 નું એસી હે, આમ ચાલુ કરે ને તો 5 મિનિટમાં તો આખો રૂમ ઠંડો થઈ જાય. પણ એમાં શું છે, તારા બાપો પૈસા વાળો છે, આપણે થોડા મિડલ ક્લાસ છીએ. તાણે આ પણ ચાલતું નહીં, શું કરવાનું આને? લો, આ તો તારા બાપાના જાતા છે, તા જઈને હુઈ જા. મારા બાપાને ઘરે થોડી જવાનું હોય હુવા. ગાજાણે હોય તાણે આટલા રૂપિયાનું લઈને મારા બાપાના તાહે લઈને લોહી પી તાણે જીવો નખાવ થોડું હરખું વ્યવસ્થિત. લાઈજે. તાણે ચાલતું જ નહીં ને. આ પાવર જતા રહ્યા તારો બાપ. નકરું લોહી પીતી હોય છે અને 15,000 માં એસી શું તારા બાપા આલે હે? 15,000 નું તો કુલર નહીં આવતું તારો બાપ. તારા બાપા નકરા કમે બેઠા એટલે બધી વસ્તુમાં મારા બાપા આમ ને મારા બાપા આટલા રૂપિયાનું લઈ આપ્યું. અહીં શું ભીખ માંગીએ આપણે? ચાલુ નહીં થતું પછી શું કરું તાણે? પણ ચાલુ ના થાય તો પાવર તો જોવાય કે નહીં, બુદ્ધિ વગરની. અસાની ગોરી કરે તું? આ તો મને ભૂખ નથી લાગતી ને, એટલે ભૂખ લાગવાની દવા હે. તું આવી ભૂખ લાગવાની ગોળીઓ કરવાનું રવા દે ને, કે એક દાડો તું ચોક્કસ મને ભૂખ ભેરો કરીશ. ભૂખ લાગવાની ગોળીઓ કરે ઇન્ના મેં તપેલા ચાટીને ખાઈ જાય બધું. પારુલ, તું જાણ મારી ગર્લફ્રેન્ડ હતી ને, તાણ તું જે વાતો કરતી હતી મને મીઠી મીઠી મધ જેવી લાગતી તું. અને હવે શું 24 કલાક મારી સાથી ઉપર નાગણની જેમ ફેણ ચડાઈને બેઠી હોય, ઝેર જેવી લાગે તું. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા. હવે હારું હે કે તમે રામાયણ ને મહાભારતના સમયમાં નહીં જન્મ્યા, નહીં તો શું? નહીં તો તમારા લખણ જ એવા હે ને કે 400-500 શ્રાપ તો તમને ઇનામ જ મળી જાય. પપ્પા, હા બેટા. મેરિડ અને અનમેરિડ માં શું ફરક? અનમેરિડ માણસ રહ્યો ને બેટા, એ રાતે ગાણા સાંભળતો હોય. અનમેરિડ ઇન બૈરી ના ટોણા સાંભળી. હિમાની તાર ટેસ્ટ નું રિઝલ્ટ આવવાનું હતું ને? પપ્પા ફેલ થઈ જાય. કાંઈ વાંધો નહીં બેટા, રીટેસ્ટ આપી દીજો. પપ્પા રીટેસ્ટ નું જ રિઝલ્ટ હતું. તો પછી મોબાઈલ લઈને ચમ બેઠી હે, વાંચવા બેને. મમ્મી, હા બોલ. અમર નવી નાઈટી લઈ દે ને. આ હે તો ખરી, શું કરવી હે? એના 2-3 વર્ષ થઈ ગયા અને જૂની થઈ ગઈ, હવે ફાટી જઈ હે. જો અહીં ઓહો, કાલ હું એને હાથી આપીશ એટલે અસલ થઈ જાય, બીજા 2-3 વર્ષ ચાલશે. એમાં નવી લાવવાની ચા જરૂર હે? આ મોંઘવારી તો જો. મમ્મી, હા બોલ. એસી નું રિમોટ ચાર્જ્યું. ચમ તારે શું કરવું એસી નું રિમોટ? કાલ રાતે એટલી બધી ગરમી લાગતી હતી ને, એટલે આજ તો એસી ચાલુ કરીને છૂવાનું. ઓહો, મોટી રાજકુમારી, જબરી ગરમી થાય તને. સાની માની ગોદડા ઉપાડીને ધાબે ઉપડે હુવા. આયા મોટા એસી ચાલુ કરવા વાળા. આજ તને ખબર હે કે એસી નું બિલ કેટલું આવે હે? મોંઘવારી તો જો. ચારની બેઠી કલાકથી મોબાઈલ લઈને સાની માની ઘરનું કામ કરવા માંડ. પણ હજુ તો 15 મિનિટ જ થઈ મમ્મી. હા તો 15 મિનિટ કરી નેટ બધું પૂરું કરી નાખીશ અને પછી કહીશ મમ્મી રિચાર્જ કરાવી આપો ને. મોંઘવારી તો જો. પપ્પા, કાલ મારો બર્થડે હે ને, તો મારા માટે ચોકલેટ કેક લેતા આવજો ને. જઈ કેક બેક લાવવાની થતી નહીં, સાના માના ફોન મૂકો. મા બાપ તો અડધા ગયડા થઈ ગયા તો કોઈ દી હારી ચોકલેટ નહીં પારી, અને આ રાજકુમારીને ચોકલેટ કેક ખાવી છે. કાલ લાપસી બનાવ ને એટલે ખાઈ લેજે સાની માની. આઈ જઈ મોટી ચોકલેટ કેક વાળી. આ મોંઘવારી તો જો. મમ્મી, આ થેલો નવો લાવવાની વાત તો તું કરતી જ નહીં. તને કેટલા મોંઘા ઠેલા લાવી આપે હી, 1000 વાળા ઠેલા લાવી આપે પણ તું હાચવતી જ નહીં ને. એક ઠેલો 2-3 વર્ષ તો ચાલે જ, પણ તારે જેટલો બધો ભાર હોય પછી તૂટી જ જાય ને. પણ એ ભારનું નહીં, તું જ્યાં હોય ત્યાં નાખી દે ને એટલે આ તૂટી જાય. તને કેટલી વાર કીધું હે કે તું થોડું હાચવીને મૂક, અને આ તું તારા બાપા જેવી જ છું લકર વકરિયારી. આ મોંઘવારી તો જો. હિમુ, તું વાંચી રે ને એટલે હાજે ગાડી ધોઈ નાખજે ને બેટા. ચલ, ગાડી કેમ ધોવાની હે? કાલ હે ને તાર મામા જોવા આવવાના હે, એટલે હું તાર પપ્પા બે ગાડી લઈને જવાના હે. ઓહો મમ્મી, તમે તો જેમ કે કોઈ રાજ્યના મહારાણી થઈ જાવ ને એમ ગાડી લઈને જવાની વાત કરો. હવે તમને મોંઘવારી નહીં નડતી? હું કોઈ ગાડી બાડી ધોવાની નહીં, 2 જણા જજો બસમાં.